નમસ્કાર મિત્રો, તો આજે અમારા જમાઈ રાજા માટે હું બનાવી રહી છું. ગેસ થઈ શકે આટલા ઇન્ગ્રેડિયન્ટ શું બનાવવાનું હોય? ઉંબાડિયું. તો જમાઈ રાજા તમને ભાવશે ખરું ઉંબાડિયું? ભાવે છે ને? ઓકે, તો હું બનાવી રહી છું ઉંબાડિયું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. છે તો તેમના માટે આજે આપણે બનાવીશું ઉંબાડિયું અને બધી શાકભાજી મેં રેડી કરી રાખી છે. આવી જાઓ, તમે જોઈ લો કઈ કઈ શાકભાજી જોઈશે. તો જુઓ, અહીં મેં પુદીના સરસ ધોઈ રાખ્યા છે એકદમ ફ્રેશ. પછી તીખા લીલા મરચાં અને મોળા મિક્સ. પછી પાલકની ભાજી લીધી છે એકદમ ફ્રેશ, તેને પણ ધોઈને કોરી જ કરી રાખી છે. સરસ મજાના હાર્ટ શેપમાં રતાળા મળ્યા હતા તો લઈ લીધા છે. શક્કરિયા લીધા છે. તમને જેટલા માપમાં ગમે ને તેટલા તમે શાકભાજી લઈ શકો છો ઉંબાડિયામાં, તમને ગમતા બધા. પછી બટાકાને સારી રીતે પાણીમાં પલાળી રાખવાના અને ધોઈ નાખવાના, પછી કટ કરી દેવાની અને આવા કોરા કરી દેવાના છે. પછી સાથે છે લીંબુ અને આંબા હળદર, જે 2 પ્રકારની આવે ને તે, અને આદુ. આ બધું સરસ ધોઈ નાખ્યું છે. અહીં છે લાલ તીખા લીલા મરચાં. તો આ તમને ગમતા પ્રમાણમાં ઉમેરી શકો છો, કેમ કે ઘણા જ તીખા આવે છે. પછી અહીંયા લીધા છે મેં ધાણા અને મસ્ત મજાનું લીલું લસણ. લીલા લસણ વગર તો આપણું ઉંબાડિયું શક્ય જ નથી કે બને. અને અહીં મેં 3 પ્રકારની વાલપાપડી લીધી છે. જુઓ, 1, 2 ને 3 અલગ અલગ પ્રકારની. સુરતી, દેશી, અને આને શું કહેવાય એ મને નથી ખબર. સાથે એકદમ મસ્ત મજાનો સાસુમાએ દેશી ખલ આપ્યો છે. તો સાસુમાના દેશી ખલમાં બનાવવાનું છે આપણે ઉંબાડિયું વાટીને. તો મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ નહીં થાય, બધું જ હાથથી ખાંડીને બનાવવામાં આવશે. તો ચાલો. આપણે આવા મોટી મોટી સાઈઝમાં કટ કરવાના છે. તો આદુ, આંબા હળદર એટલે બંને પ્રકારની, આંબા મોર અને કેસરી બંને, આ બધું જ આપણે વાટી લેવાનું છે. તો તમારે જેટલા પ્રમાણમાં બનાવવું હોય તેટલા પ્રમાણમાં તમારે આ બધી વસ્તુ લેવાની છે. તમને જેટલો વધારે ટેસ્ટ પસંદ હોય તેટલું. મિત્રો, થોડી મહેનત તો લાગે, પણ દેશી ખલમાં વાટીને બનાવીએ ને તો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક લાગે. તમે ક્યારે ઘરે બનાવ્યું છે ઉંબાડિયું? કોમેન્ટમાં કહેજો મને. ના બાબા, આમાં બહુ મહેનત લાગે. આપણે તૈયાર લઈને ખાઈ લેવાનું. દોસ્તો, 1500 રૂપિયાની શાકભાજી ગઈ છે. કોન્ટ્રી કરીને લાવજો શાકભાજી.
લીલું લસણ પણ વાટી લઈશું. હવે આપણે તેમાં થોડા લાલ તીખા મરચાં ઉમેરીશું. તો જો તમે તીખું ના પસંદ કરતા હો ને ખાવું, તો આ લાલ મરચાં તમારે સ્કીપ કરી દેવાના, કેમ કે ખૂબ જ તીખા આવે છે. તો આપણું લીલું લસણ, લાલ મરચા બધું સરસ વટાઈ ગયું છે. નહીં નાખ્યા વધારે એક દૂર રહે જા પડગો તો સેજ્યું. તો દાઈ થઈ ગઈ તારી મેળ. ના મને તો પેલી ચટણી નાખી દે બધી. હા બસ હવે અટકી જાય. હવે હું ઉપરથી પોઝ લઈશ. ચલ સ્ટાર્ટ. એકદમ સ્લોલી. હા યસ વેરી ગુડ. નાખ. નીચે હવે કેમેરો લાવવાની પડે ને તે. ઉપરથી નાખો ને એટલે પડતું. હા થોડું ઊંચું રાખ. હા બસ યા વેરી ગુડ. હજુ એક વાટકી. હજુ એક વાટકી. હા ઉપરથી શોટ લઈશું. હા નાખી દે, વાંધો નહીં. હા ઉપરથી આવશે. એ મારો ફોન છે એનું નહીં આવે લાઈટર. બસ 2 વાટકી થઈ જશે. હા બસ ચાલ હવે એને મિક્સ કર હાથથી. બંને વાત નાખવાના હોય ખબર છે. ઉપર નીચે. આજ મેન સીન છે. યા વાવ. હા 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 હા. એક શોટ. કેમ છો મિત્રો? ચાલો. તો મેં અહીં આખા લીલા મરચા પણ ઉમેર્યા છે, જે બધા ઓથેન્ટિક લીલા મરચા એટલે કે ઓથેન્ટિક ઉંબાડિયામાં નથી ઉમેરતા, પણ મેં ટેસ્ટ માટે ઉમેર્યા છે, જેને તીખું વધારે ખાવું હોય તેમના માટે. હવે આપણે અહીં લીંબુનો રસ ઉમેરીશું. ધીરે ધીરે સ્લોલી સ્લોલી.
તો આપણું ઉંબાડિયું કાચું તૈયાર છે, તેને આપણે માટલામાં પકવીશું. તો મસ્ત મજાનું ઉંબાડિયું બનાવવા માટે આપણે માટલામાં, આપણી પાસે પેલી કઈ ભાજી હોય તે ઉમેરતા હોય છે, કઈ કોલિયાર. કોલિયાર ભાજી, પણ એ નથી. તો આપણે ફ્લેવર માટે છે ને પહેલા નીચે ફુદીના મૂકીશું. તો મૂકવાથી છે ને આપણું ઉંબાડિયું નીચેથી ચોટે નહીં. આપણે નીચે વ્યવસ્થિત ગોઠવી દેવાનું. જો તમે ઘરે બનાવો ને તો આ રીત પહેલા જ કરજો. નીચે પાલકની ભાજી બને તેટલી વધારે મૂકજો, જેથી પાલકની ભાજીનું પાણી વધારે નીકળે ને, તેમ તેમ આપણું ઉંબાડિયું છે ને સરસ રીતે પાકી જાય. બટાકાને પાકતા થોડી વાર લાગે વધારે, એટલે બટાકાને પહેલા નીચે લેયર કરીશું. કેમ કે શક્કરિયા રતાળું જલ્દી પાકી જાય, પણ બટાકાને થોડી વાર લાગે અને પાણીની જરૂર પડે. એટલે આપણે જેટલા પણ શાકભાજી ઉપર ઉમેરીશું ને તેનું પાણી નીકળશે અને બટાકા તેનાથી ચડશે, અને નીચેની પાલકની ભાજીનું પણ પાણી આવશે. તેના કારણે બટાકા સરસ જલ્દી પાકી જશે. કટ કરવા બાકી ડાયરેક્ટ ઉપર મૂકતા મૂકી દેશે. બરાબર ને? કટ. આપણે અજમો નાખીશું, જેની ફ્લેવર છે ને બહુ સરસ આવશે. તો ઉપરથી નાખીશું ને તો અજમો બળે નહીં અને તેનો સ્મોકી ફ્લેવર અંદર આવશે. તો મીઠું આપણે મોડા એટલે કે છેલ્લા ઉમેરવાનું એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે, કે મીઠું આપણે પહેલેથી ઉમેરી દઈએ ને તો બધા શાકભાજી બધામાંથી પાણી નીકળી જાય અને પછી તેનો ટેસ્ટ રહી જાય, નીચે પાણીમાં નીકળી જાય. જ્યારે આપણે છેલ્લા ઉમેરીએ. ચલો રેડી. જો આવી રીતે કરી દેવાનું કવર. એટલે તો બફાઈ જાય, ટેન્શન આવે. બરાબર. હવે આપણે ઢાંકી દઈશું. બિલકુલ પણ હવા નીકળે ના. નહીં, બસ રેડી. ચલો. અને આ જે કિનારી છે ને એના પર તિરાડ પડે તો સમજી જવાનું કે આપણું ઉંબાડિયું બની ગયું છે. એકદમ કડક થઈ જાય એટલે ખબર પડી જાય કે આપણું ઉંબાડિયું થઈ ગયું છે. અને પાણી જુઓ એકદમ ગરમ, વરાળ નીકળતું. પછી નાખા. લેયર આપણું કડક થઈ જાય એટલે સમજી જવાનું કે આપણું ઉંબાડિયું સરસ બની ગયું છે. તો સમય થઈ ગયો છે 1.5 કલાક. બટાકા ના આવે ને તો ચાલશે. હા બસ બસ થઈ ગયું. આવી ગયા બટાકા. આવી ગયા.
દાજુ ના બસ.